प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणु तोय चरणे आवी वळदु अचल चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वतनाळु पंचायत छे पत्र क्रमांक 282 ववाणिया भाद्रपद वद 14 गुरु 1947 परम विश्राम सौभाग्य पत्तु मळ्यु અત્રે ભક્તિ સંબંધી વિવળતા રહ્યા કરે છે અને તેમ કરવામાં હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું। મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે। આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી आनंद संपन्न थया नहोता कारण के हरिरस अखंडपणे गायो नहोतो। अमने पण एम ज छे अखंड एवो हरिरस परम प्रेमे अखंडपणे अनुभवता हतुं क्यांथी आवडे अने ज्यां सुधी तेम नहीं थाय त्यां सुधी अमने जगतमानी वस्तुनु एक अणु पण गमवुं नथी। भगवान व्यासजी जे युगमां हता ते युग बीजो हतो। आ कळयुग छे तेमां हरि स्वरूप हरि नाम अने हरिजन दृष्टिए नथी आवता, श्रवणमां पण नथी आवता। એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી। બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે। ઘણું કરીને બધાય જીવ ઉન્માર્ગે વર્તે છે અથવા સન્માર્ગની સન્મુખવર્તતા નજરે નથી પડતા। ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી। નિષ્કપટીપણું તો પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે। સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી। કેવળ જ્ઞાનનો मार्ग ते तो केवल विसर्जन थई गयो छे। कोण जाणे हरि इच्छा शुए छे। आवो विकट काळ तो हमणो ज जोयो। केवल मंद पुण्यवाळा प्राणी जोई परम अनुकंपा आवे छे। अमने सत्संगनी न्यूनताने लीधे कई गमतुं नथी। घणीवार थोड़े थोड़े कहेवाय गयुं छे तथापि चोख्खा शब्दों में कहेवायाथी स्मृति में वधारे रहे એટલા માટે કહીએ છે કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ગણાકાર થયા ગમતો જ નથી। હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી। ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે અને અમે તો તેથી પણ
વિરક્ત રહેવા માંગીએ છીએ. હાલ તો અમને કંઈ ગમતું નથી અને જે કંઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે. વધારે શું લખવું, સહન કરવું એ સુગમ છે. વિવરણ છે જોઈએ. વાંચો. શ્રી રાજ મંદિર આહોર, ફાગણ સુદ 12/2008. સત્સંગનો યોગ હોય તો જીવને શાંતિ થાય છે. આત્મ સ્વરૂપ ઓળખ્યા પછી તેમાં રસ આવે છે. તન્મયપણે ભક્તિ રસ ગાય ત્યારે શાંતિ થાય. આ જગતનું સ્વરૂપ વિચારે તો વૈરાગ્ય થાય એવું છે. જગતમાં ક્યાંય સુખ નથી. અખંડપણે હરિરસ ગયા વિના શાંતિ ન થાય. સમ્યક દર્શન થયા પછી મોક્ષની રુચિ થાય છે. પછી કંઈ ગમે નહીં. વ્યાસજીને નારદ ઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણા શાસ્ત્રો લખ્યા છે પણ શાંતિ થઈ નહીં. નારદ ઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ. ત્યાર પછી વ્યાસજીએ ભક્તિ વિશે લખવું શરૂ કર્યું હતું. પ્રશ્ન: ભક્તિ કેમ નથી જાગતી? પૂજ્યશ્રી કહે, જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઉઠી સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારના કામો ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे. वह केवल को बीज ज्ञानी કહે, નીચ કો અનુભવ બતલાઈ દિએ. કેટલું ફેરવવાનું છે? શુભ અશુભ ભાવમાં જીવ છે, શુદ્ધ ભાવ નથી. બીજા ભાવો ન ભૂલાય ત્યાં સુધી શુદ્ધ ભાવ કેમ કરી આવે? જગત પ્રત્યે વૈરાગ વિશેષ રાખો. આત્માને હિતકારી શું છે એવો વિવેક આવે ત્યારે ભક્તિ પ્રગટે. આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. તેથી ભક્તિ નથી જાગતી. જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. કાળ ફરી ગયો છે. પહેલા સતયુગમાં તો મહાપુરુષના યોગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી, પરંતુ આ કાળમાં તો ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ધર્મના સ્થાનોમાં પણ બીજી ઈચ્છા રાખે છે. જ્યાં જોઈએ ત્યાં કપટ, સાચ નથી. એવા જીવોને જ્ઞાનીનો યોગ પણ ક્યાંથી થાય? હીન પુણ્ય જીવો છે. 4 પ્રકારના પુરુષાર્થમાંથી કામ અને અર્થમાંથી પાછું હટવાનું છે. એની ઈચ્છા ન રહે એવું કરવાનું છે. મોક્ષે જવું હોય તો એની ઈચ્છા ન રાખવી. કૃપાળુદેવ કહે છે કે અજ્ઞાનીની પેટે થઈને રહેવું છે, કોઈને ખબર ન પડે તેવી રીતે. હમણાં ધર્મ સંબંધી પણ કંઈ ન પ્રકાશવું એમ રહે છે. મૂળ પત્ર ફરી વિચારીએ. આ પત્ર પરમ કૃપાદેવે સૌભાગ્યભાઈને લખ્યો છે. સૌભાગ્યભાઈને કૃપાદેવ પ્રત્યે વિશ્વાસ ને કૃપાદેવને ઓળખી ગયા હતા એ દશાને, અને કૃપાદેવ પણ એમની ઈચ્છા હતા. કારણ આત્માની વાત આ જગતમાં કોઈ કરનાર નથી. બધી વ્યવહારની વાતો લોકો કરે છે. કૃપાદેવ એવી દશાને પામેલા છે. એવી દશા પામેલો કોઈ પુરુષો તેમને ગમે, સરખે સરખા હોય તો એવા તેમને સૌભાગ્ય મળ્યા. એમની આગળ હૃદય ઠાલવું છે. પરમ વિશ્રામ સૌભાગ્ય તમે મળ્યા, અમારે પરમ વિશ્રામ થયો, શાંતિ મળી. મનની મૂંઝવણ કોને કહીએ?
આ દુનિયામાં વસ્તુ મૂકવાનું ઠેકાણું મળે, બેંકનું લોકર મળે જણસો મૂકવા માટે, પૈસા મૂકવા બેંકનું ખાતું મળે, અનાજ નાખવા માટે ભંડાર મળે, પણ મનની વાત કોની આગળ કહેવી? કારણ કે એ વાત સમજી શકે એવો હોય તેને કહેવાય, અથવા જે હમદર્દી હોય તેને કહેવાય. જે હમદર્દી તે શું વાત કરીએ? આપણને માથું દુખતું હોય અને ઘણી વેદના થતી હોય તો બીજાને કહીએ કદીને માથું દુખ્યું જ નથી, તો ઘર ગપ્પો મારે છે, આમ થોડા કાવો છે, કોબો છે. પણ જેને એવું દુઃખ થયું તે જાણે કે મને એવું દુઃખ થયું હતું તો આવું થતું હતું. તો હમદર્દી જોઈએ. એમ કૃપાળુદેવને બ્રાહ્મી વેદના છે, આત્મા સંબંધી સદી વેદના નથી. એને ગણીએ નથી, ગાય હોય પણ હોય તોય અમને વાતનું, પિત્તનું, કફનું કોઈ દુઃખ નથી. સ્ત્રીનું કે રાજનું કે પૈસાનું દુઃખ નથી. દુઃખ છે અમને જુદી થાય કે કોઈ આગળ વરાળ કાઢી શકાતી નથી. આ આત્માની વાત કોને કે કોણ કોણ ધરે છે? લોકો કઈ રમવા જમવાની, મોજ શોખની, આધુનિક સાધનોની એવી વાતો કાન દઈને સાંભળે. આત્માની વાત કોણ સાંભળે? કારણ જેને આત્માની લગ્ની લાગી હોય તે જાણો, શું જાણે? વેદકતા વેદક લહેરે બીજા બેઠા વાખાય. ગાયર કી ગત ગાયર જાણે, બીજાને જેને ગા નથી થયું શું જાણ કેવું થતું હોય છે. એમ કૃપાળુદેવને આ કાળમાં આત્મજ્ઞાની પુરુષ એ આખા જગતના લોકો છે તે વૈભવમાં છે, મોજ શોખમાં છે, પૈસા ભેગા કરવામાં છે, અને આને આત્માની હતી. જગતના લોકોને વેપારની વ્યવહારની છે. કેવું મેળ ખાય? કોઈ ના મળ્યું અમને વાત કાન ધરાયું, સૌભાગ્યભાઈ મળ્યા એમની આગળ બધી ઠાલવી દીધી છે. પરમ સૌ વિશ્રામ સૌભાગ્ય. તમે અમને મળ્યા, અમને વિશ્રામ તો શાંતિ થઈ. તમે અમને અમારા સુખ આપ્યું, અમને તમે મળ્યા તે સુખ મળ્યું. વાત કાઢવાની કોઈ કરતું જ નથી. જો તો વાત બીજી, પૈસા કેટલા છે, છોકરા કેટલા, પૈણાવા કેટલા, છોકરીઓ કેટલી, શું ભણ્યું છે. દવાખાના જાય તો દવાની વાતો બહુ દવાઓ પણ દવાખાના બધા મળતું. કોર્ટમાં જાય તો બાપરે કેટલી એ પડી મુદતો પણ મારો બધા પૈસા ખર્ચી ગયા. છોકરા ભેગો તો ભણવાની વાતો કરે, પાસ થયો, ન પાસ થયો, પ્રમોટેડ થયો. પણ ક્યાંય આત્માની વાત ક્યાંય છે? ગાડી ડબ્બામાં બેસતો હોય, ખેતરમાં તો ખેતરની વાતો. એક આ કળી યુગમાં પરમ કૃપાને બ્રાહ્મી વેદના છે. એ વેદના પૂછનાર કોઈ નથી, શાતા પૂછનાર નથી. વ્યવહાર શાતા પૂછે તાવત કેમ ભણું છે ને, તાવ તો લઈ ના લે, પણ એવું પૂછનાર નથી. કારણ કે એમની વેદના કઈ છે? બ્રાહ્મી વેદના છે, શરીર નથી. આ સૌભાગ્ય મળ્યા, બધું મળ્યું. અત્રે ભક્તિ સંબંધી વિહુળતા રહ્યા કરે છે. અમારે જે જોઈએ એવી આત્માની ભક્તિ. તમે મળો, તમે ભેગા થતા આપણને આનંદ થાય. ભક્તિ કરીએ, આત્માની વાતો કરીએ, અને તેમ કરવામાં હર ઈચ્છા સુખદાયક માનું હોય છે, ભગવાનની મરજી. એટલે આ પ્રમાણે વધેલું છે. બરાબર. મહાત્મા વ્યાસજીને જેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. વ્યાસજીને શું થયું હતું? કેટલાય પુસ્તકો લખ્યા, પણ આનંદ. નારદજી મળ્યા તો ભક્તિ કરો, આનંદ આવશે.
એટલે એમણે ભક્તિને માટે ભાગવત લખ્યું. ભાગવતમાં 10મો સ્કંદ ભક્તિ બહુ શ્રેષ્ઠ. એને જ્યારે એમણે ભાગવત ગાયું ત્યારે શાંતિ થઈ. કેમ? ભક્તિ ગાઈ. પેલું તો જ્ઞાનની વાતો લોકોની આગળ મૂકી. જ્ઞાન કરતા ભક્તોને ભક્તિ વધારે ગમે છે. એ તો જ્ઞાન મનને ગમતું નથી. રુચિરાજી રે ભક્તિ ગમે. જ્ઞાનીઓને ભક્તિ ગમે. આવી ભક્તિ કરનાર જોડે હોય તો તેને તે ગમે. જ્યાં સુધી આનંદ સંપન્ન થયા નહોતા, કારણ કે હરિરથ અખંડપણે ગાયો નહોતો, 10મા સ્કંદમાં ભક્તિ ગાય છે. એવી ભક્તિ ગાય છે આજે પણ લોકો એના જ ના કરે. જેમાં ભગવાન કૃષ્ણ અને ગોપીઓનો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ અથાગ બની ગઈ છે. સામાન્ય લોકોને એમ લાગે ના તો બહુ વેવલાપણો નથી, એવું થઈ જાય. શ્રી કૃષ્ણની મોથરી વાગે અને ગોપીઓ કોડી થઈ જાય. મોથરી એટલે ના બોલ, ઘરનો બધો ધંધો ભૂલી જાય. શું કરું તે ફોન નહીં. હાથનો ઘરેણો પગે પહેરે, પગનો ઘરેણો પહેરે, હાથે ઊંટો સૂટો લુગડો પહેરે અને ઘરનો કોમ પડતી મૂકીને ચાલી જાય. કારણ કે ત્યાં તેનું ચિત્ત. એવી ઊંડી ભક્તિ હતી. આપણને ભક્તિ છે કેવી ભક્તિ છે? પૈસાની. આગો પાછો પૈસો ના થાય, બધું યાદ રહે. ભક્તિ છે શરીરના સ્વાસ્થ્યની, જરી કઈ થાત ના રેવાય. ભક્તિ છે સગવાળાની. એના કરતા વિશેષ પ્રેમ ભગવાન પ્રત્યે જોઈએ. શું મેળવવું છે? ભગવાન. તો ભગવાનની ભક્તિ જોઈએ. પૈસામાં તો વેપાર કરો, પણ ભગવાનમાં તેની ભક્તિ કરો. એવી ભક્તિ લીન થઈ જવું છે. ભગવાન ભગવાન ભગવાન. ત્યારે ભગવાન મળે, એમને ન મળે. કહ્યું હનુમાનનું ચીર્યું દેખાડી રામની મૂર્તિ. હનુમાનને રોમ રોમ રામ હતા. અરે તારા હૃદય કરતા. અર્જુનને ભક્તિ હતી ભગવાન કૃષ્ણની. એમને ભગવાનને કૃષ્ણની બેન સુભદ્રાને પરણાવેલી અર્જુન સાથે. અર્જુન ગયેલા સાસરીએ. તે અર્જુન ગયા પછી શ્રી કૃષ્ણ એની પાસે બેસી રહે. એટલે શ્રી કૃષ્ણની રાણીઓ કે છે આ અર્જુન આવ્યા છે તે આપણી પાસે બેસે, એમની પાસે જઈને બેસ્યું. એમાં અમને છે તેમાં એ વખત અર્જુન બાર ફઈને આવેલા થાકીને. પછી નહીં સુઈ ગયેલા, એટલે ઊંઘી ગયેલા. અને કૃષ્ણ જઈને છનમાની પાસે બેસી ગયા. પેલી રાણીઓ કે જોયે તો ખરા પીવા ક્યાં જાય છે? શું નહીં છાની માની ગયા. અને પછી એના વાળ કૃષ્ણ અર્જુનના અંકુરા કરે, છૂટા કરે. અને પછી અહીંયા કાલે વળગાડ કોરા થયા છે કે નહીં. પેલી રાણી કે તમે એમ કરો, બોલશો નહીં. એ પેલી રાણીઓ અર્જુનના વાળ લઈને કોને આગળ જતો ભાઈ શું બોલે? કૃષ્ણ 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 કૃષ્ણ. એને રોમ રોમ કૃષ્ણ હતા. એવી ભક્તિ જોઈએ. ગોપીઓને ભગવાન કૃષ્ણ સિવાય કઈ ગમતું નથી. એવી ભક્તિ જોઈએ. જેસી પ્રીત હરામ છે બેસી હર में હોય, ચલ્યો જાય વૈકુંઠમાં પરોને પકડે કોઈ. કઈ પૈસાની પ્રીતિ છે,
શની કેટલી પ્રીતિ છે, સગવણ કેટલી પ્રીતિ, દુનિયાની કહેવાતી આબરૂની કેટલી પ્રીતિ છે. આબરૂ કેવો તારી લોકો મને હારો કે ભાઈ શું કામ મરીને તૂટીને મરી જા, તોય લોકો તને સારો નહીં કે. ભગવાનને ગમે તેવું કરો, ભગવાનને ગમે છે એવું કરવું છે. દુનિયાને રાજી કરશો ત્યાં સુધી તમે સુખી થવાના નથી. દુનિયા શું આપવાની છે? તમે તારા પ્રાપ્તથી જીવો છો. આ ભાવ ફક્ત આત્માર્થે ગાળો. ખાવા તો વધીને આવ્યા છે, એમાં આગુ પાછું થવાનું નથી. કીડીને કનાથી ન મળે, દરેકને મળે, કોને નથી મળતું? માણસ ધંધો વેપાર કરે છે, કયા પ્રાણીઓ વેપાર કરે છે, કોને કોણ ભૂખે મરી ગયું. આટલી બધી દુનિયા, દરેકને ખાવાનું મળે છે, અનાજ મળે છે, કપડો મળે છે, અને ભારતીય બધા પ્રાણીઓને પણ મળે છે. તને નહીં મળે, વિશ્વાસ ભૂલી નથી, નહીં મળે એટલે ફોફો મારે છે, પાપ કરે છે. પાપ એને ભેગું કરવું કેમ? મૂળ વાત આ મનુષ્ય ભાવ ફક્ત આત્માથી ગાળવાનો છે. અને ત્યાં બીજું ખાસ તો શું? ભક્તિ જીવનમાં ગાળવાનું. પેટ પડ્યું છે એ ભાઈ ધંધો કરીએ, પણ ધંધામાં 24 કલાક એની ચિંતા. તો વખત આત્માથી ગાળો. પછી જયારે એમણે ભાગવત લખ્યું તેને આનંદ એમ બ્રહ્મચારીજીએ 1 2 નહીં, 5 10 નહીં, સેંકડો કૃતિઓ લખી. પ્રજ્ઞાબોધ તો મોટું પુસ્તક સજાડ્યું, એમાં બધું પદ્ય છે. અને તેમાં ખરેખર તો કૃપાવદીના ગુણગાન ગાયા. જેમ બધા તો લખ્યા, પણ જયારે પ્રજ્ઞાબોધ લખ્યો એના આનંદ દરેક કડીએ કડીએ કૃપાળુ દેવને ગાયા અને ગવાયું. અને કૃપાળુદેવ ને દેખાડ્યા છે કે પોતે દેખાતા નથી, વિલીન થઈ ગયા. બ્રહ્મચાર્ય કેટલા પુસ્તકો કાવ્યો રચ્યો છે, ક્યાંય એનું નામ નથી દેખાયું, વિલીન થઈ ગયા. કૃપાળુદેવ તરતા દેખાય છે, પણ આનો લેખક પણ દેખાય. એમ વ્યાસજીએ 10 સ્કંદ ભાગવત ગાયો, એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધ ના મથાણા કૃપાદે આપી મૂકેલા. કેદાર બ્રહ્મચારી તો જન્મે નહીં વળકે. પ્રજ્ઞાબોધ ભાગ પીને છે તે કોઈ કરશે, એના મથાળા લખાવીએ છીએ. અહીં શું કેવું છે કે ભક્તિ જ્યારે થાય ત્યારે આનંદ. મોટા મોટા કવિઓને પણ ભક્તોને પણ અમને પણ એમ જ છે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતાથી ક્યાંથી આવડે? અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી અમને જગતમાં વસ્તુને એક અણુ પણ ગમવું નથી. અમને ભક્તિ ગમે, ભક્તિ કરીએ, આનો આનંદ મેળવીએ. જગતનું એક અણુ અમને ગમતું નથી. ભગવાન વ્યાસ જે યુગમાં હતા એ યુગ બીજો હતો. આ તો કયો છે એવું કળિયુગ. કળિયુગ કહીને શું કે છે? આ કળિયુગમાં ભક્તિ સત્સંગના કોઈ સાધન દેખાતો, કોઈ ભક્તિ સત્સંગ કરે એવો માણસ દેખાતો નથી. બધું વિપરીત છે. કાળ દોષ કળીથી થયો. આ કાળમાં ક્યાંય ભક્તિ વાત ના મળે, ભજન ના મળે, હરિજન મળે નહીં. હરિજન તો થયા પણ હરિના જન નથી.
કેવો કાળ! ધાર્મિક સાધનો દેખાતા નથી અને ભૌતિક સાધનો ઉભરાયા છે. શરીરને માટે કેવા કેવા સાધનો! શીત લાગી રજોડ થતું, નવી લાગે, ચકલી ફેર પોણી આવતું, અહીં કોને થયું તો વાતા. આવા બધા સાધનો થયા કે વિહવળતા છે. પણ લાઈટ બંધ થઈ જાય એટલે અકળી છે. બરફનું પાણી પીવાનું મળે, ના મળતા પ્રમાણે આવે. જે જે આપણને સાધનો મળ્યા છે એ વિહવળ કરનાર, અને એને આપણે સુખ માનીએ છીએ. સુખ નથી, દુઃખ છે. આપણને એ ભૌતિક સાધનોનું વ્યસન પડ્યું એટલે વધારે દુઃખી થવાના. આ તો વ્યસન છે. જેમ ચાની ટેવ પડી જાય, ચા વગર ગમે નહીં, ઢીલો ટચ થઈ જાય, મારું ઢીલો. કેમ? ચા નહીં પી ઉતારી. રોજ તને 3 વખત ચા પીએ, એક દાડો ઘડી મળે તો મોડું ઢીલું કરવાનું. બીડી ના મળે તો મોડું ઢીલું થઈ જાય. ઠૂઠા હોતે ને કોકને પૂછે બીડી હે બાકસ હે, ઉતારી ના ભિખારી થઈ જાય, બંગ્યા પાસે માંગે. અને આ તો બીડીનો દાખલો કયો. પણ આજના ભૌતિક સાધનો આ જીવને પરાધીન કરી રહ્યો છે. પેલા ચાલીને જતા આણંદ, આ બસ આવી એટલે ગામની ભાગોળે ગયા ને બસ મળી જાય. અરે હવે તો રિક્ષા તે ઘેર ઠેઠ સુધી આવે. જો રિક્ષા જો મેળે ચડતી હોય તો ઉપર ચડા પણ ચડતી નથી. જેમ જેમ આ વ્યાકુળ સાધનો વધે છે એમ જીવ પરાધીન સુખ કઈ જાય. કપડું ઉધરવું જોઈએ અને મેલ ના હોય ખરું, પણ સ્ત્રી જરૂર ખરી. કપડું જાડું થાય, મુહારું થાય, ટકાઉ થાય, પણ મારો દેખાવ. એટલે બહારથી આ ફૂલ આપણે ચલાવીએ છીએ, અંદર તને સુખ વર્તે છે કે કેમ તે તો વાત જ નહીં. દારૂ રાજી થાય છે, આનંદ કઈ જાય તો આનંદ તને ઘેર ચડ્યું છે, ધક્કો વાગે તો પડી જાય. પછી શું માને અમે સુખી છીએ, બીડી પીનાર સુખી છીએ, આધુનિક સાધનો સુખી છીએ. તમે નહીં પીતો દુખીએ છે. એ સુખી છે, તું સુખી નથી, પરાધીન છે. પી નથી પીતો એના જો સુખી કોણ? ચા નથી પીતો એ વધુ સુખી છે. કશી ઝંઝટ જ નહીં. આ કળિયુગમાં આ બધા સાધનો જે આવ્યા છે આત્માને ભૂલાવનારા છે, સાચા સુખને છેતરનારા છે, બોર આપીને કલ્લી કાઢી લેનારા છે. છતાં આપણે મલિન છીએ. તે યુગ બીજો હતો. આ કળિયુગ છે એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિધન દ્રષ્ટિએ નથી પડતા. ભગવાનનું નામય કહેવાય નથી, ભગવાને દેખાતા અને કોઈ ભક્તિ દેખાતો નથી. ભગવાન યાદ આવે એવું કોઈ સાધન દેખાતું નથી. શ્રવણમાં પણ આવતા ને કઈ સાંભળ્યામાં આવતું નથી. પેલો તો શબ્દે શબ્દે ભગવાન આવતા, કાર્ય કાર્ય ભગવાન આવતા. પરોળે ઉઠીને બૈરા ઘંટી ખેંચે ને તોય ભગવાન નામ લે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળી. પેલો ભેગા થાય તો આવજો રામ રામ, અથવા ભેગા થાય ગુડ ડે, ગુડ નાઇટ. સવારમાં ઉઠે તો ચા પીવાની, ભગવાનનું નામ નથી. અથવા ચા તો એ વળી કેટલાને તો બેડ ટી, બે ટી છે ને તો બે ટી પથારી ચા પીવાની. સવારમાં ચા માગવાની
ભગવાનનું નામ કઈ દેખાય. અમારે ઉઠે એટલે રાડિયો રાડ પાડે ઘરમાં રેડિયો કે ભગવાનની વાત. પેલા તો કોષ ખેંચે ને તો કોષ આવે થાળ એટલે બોલે આવ્યો રામ, શબ્દે શબ્દે રામ. રેટીએ લેજો હરિનું નામ, ઘંટી ખેંચે તોય રામ. આજે રામ અરે વ્યાજ ગણે ને તો વ્યાજ રામ 9 લેખે, વ્યાજ રામ 8 લેખે. ક્યાંય ભગવાનનું નામ દેખે છે. ભગવાનનું નામ લેવું એટલે લોકોને ખોટું લાગે છે. આ નામ દેવાતું છે, આપણે હલકા પડી ગયા. હરિધન દ્રષ્ટિએ નથી આવતો, ત્રણ પણ નથી આવતો. એ ત્રણેયમાંના કોઈની સ્મૃતિ હોય એ કોઈ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. બધા સાધન કળિયુગથી ઘેરાઈ ગયા છે. બસ પૈસો પેદા કરો અને મોજ કરો. અને જો મોજ એમને મળે તો પૈસો પેદા નથી કરવો. સરકાર જો બેકારી આપતી હોય તો બેકારીને બસ મોજ કરવી છે, બીજી વાત નથી. એમ જ કરશે ને તેવું એટલે કાયમ નથી રહેવાનો. આવા તો એક નહીં અનંત શરીર ધર્યો ને મૂક્યા. તું શરીર નથી શા માટે મંડી પડી પાછળ? કાલે ફરફોટો ફૂટી જશે. આ દેહ બીજો દેહ ધરવો પડશે. તું નથી માનતો, નથી માનતો પણ હકીકત જે હોય તે જ હોય. તું ઝેર પીને અમૃતમાં ને તે અમૃત હોય. ઝેર રૂપે જ પડી રમે. કે તું માને કે ન માને પણ જેમ છે તેમ છે. આ એક ઘણી વારની રમત એમાં કેટલો લીન થઈ ગયો. મારું ઘર, મારા પૈસા, મારા છોકરો, મારું શરીર. અરે શરીરને પણ રૂપાળું રહે. આ છાપોમાં કઈ કઈ સ્કીન ને બધી વાત પાડો કરી આવે. હું તારા ચોટલાની વાતો રે કાઢી નાખ્યા નકામા. બસ શરીર સિવાય કોઈ વાત નથી. કે જે પોતે છે તો ભૂલી જ ગયો. હું આત્મા તો વાત જ ના મળે. ક્યાંય આત્માની વાત નથી આવતી. મોટા મોટા ભાષણો કરનાર છે તે કઈ દેશની વાતો કરશે. પૈસા પેદા કરો, મોટા ઉદ્યોગ લાવો, પરદેશોને મારો. તમે આત્મા છો. આ ઘડીની રમત છે. ક્યાં પાછા અહીં આગળ કહીએ મેરા પ્યારા ભારત અને કાલે ધર્મે બાકી તો પ્યારા પાકિસ્તાન કહીશું. આ પાણીના પરપોટા જેવું જીવન એનું આટલું બધું માધ્યમ. એક બે નહીં અનેક શરીરો ધર્યા પણ તું શરીર થયો નથી. શરીર તો તારી પરનો લુગડું છે. જે છે કંચુક ત્યાગ છે બિન સત નહીં ભુજંગ. દેહ ત્યાગ છે જી પુલી તે તીરથ ભંગ. કોથરી મૂકવાથી સાપ નથી મળતો એમ શરીર મૂકવાથી આત્મા નથી મળતો. શરીર મૂકીને જશે પણ કરેલા કર્મ પ્રમાણે કાગડા, કૂતરા, પશુ, પંખી ગમે તો પણ એને અવતાર લેવો. આત્મા મરી ન જાય. ઘણું કદે બધા જે ઉન્માર્ગે હોય, ઉન્માર્ગે મોત છો લહેર પાટી લોકોને હારું દેખાડો. કેટલાક તો લોકોને હારું દેખાડવા માટે ડોળ કરે છે. મદો હોય ને તો એમ ધનું હું સાદો છે એમ બતાવે છે. પાત્રો હોય ને તો જાણું એમ દેખાય ઓપન કોલર ને. અને અંદર શું થતી તો બાનો ડોળ શું કરે છે. પૈસા ના હોય તો પૈસાદાર છે એમ બનાવે છે. મરી જાય કોકદાર કોકતાને લઈ જશે પૈસાદાર કે તો અપહરણ કરશે. પૈસા વાળાનો અપહરણ કરે છે. કોઈ વાઘરીનું કે બિલ્લો અપહરણ કર્યું નહીં. તે નથી પૈસા ને પૈસા ગણતો લોકો અપહરણ કરશે. ખોટા ડોળ બસ. અમે તો બહુ મોટા, બહુ મહાન, ઊંચા પૂર્ણા
ક્યાં કોણ તારું રહેવાનું? એમ મરી જાય તો અનાદિકાળથી રખડતો આવો જીવ અને ભવદેહ મૂક્યા આ મૂકવાનો છે, પણ એના પરપોટા જેવું જીવન, સપના જેવું એનું માધ્યમ લાગ્યું છે. આત્માની વાત ક્યાંય સંભળાતી નથી. તે કૃપાદેવ એ જ રડે છે કે ક્યાંય આત્માની વાત નહીં. આત્માની વાત સાંભળનારું, આત્માની વાત કહેનારો કોઈ નથી. બધાય ઉન્માર્ગે પ્રવર્તે છે અથવા સન્માર્ગની સન્મુખ વર્તા નજરે નથી પડતા. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગનો નિકટ સંબંધ નથી. કોણ મુમુક્ષુ મળે? નિષ્કપટીપણું પણ મનુષ્યોમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે. કપટ મંદિરમાં બેઠો તે કપટ ભાવ, અરે ભક્તની જોડે કપટ ભાવ, એને છેતરવા. કપટ મનમાં કંઈક અને મોડે કંઈક, બોલવાનું કંઈક, આચરવાનું કંઈક. આજે તો ત્રીજું, બોલવાનું કંઈક, આચરણ કંઈક, લખવાનું કંઈક સહી. જો તમને 400 રૂપિયા આપું છું, 800 ની સહી કરો. બોલ્યો તો 1000 પણ સહી 800 ની કરવાની. આજે હું તો આજે થાય કે તમે લો એથી વધારાની સહી કરવાની. કેવું કપટ બોલું, જૂઠા જૂઠા વાળા પૈસા આપણને લેવો દે. કપટ એટલું બધું કે ભાઈ ભાઈને છેતરે, મા બાપને છેતરે, ગુરુને છેતરે. છેતરાનું તને તારે ભોગવવું પડશે. છેતરે તને મળે નહીં, લાગે છે ભૂલ છે. પૂરું એને કમાણી હોય તો મળે, નહીં તો ના મળે. પાપ કરે તોય ના મળે. जब जिसके पुण्य का वक़े नहीं करा तब लोग उसको वहां पे हुकुम करेगा. जो પૂરું પુण्य પહોંચે તો મળશે. પછી થઈ રહે છે ત્યારે જે પાછો ફરશે જોધરમ જવું પડશે. નહીં બાપનો માલ મોજ કરવાની. करद वीराना काल के खत किया बहु नाम. जब मुदत पूरी हो देना पड़શે दाम. મોજ કરવા માટે દે. આ મનુષ્ય ફક્ત આત્માર્થે જ વાપરવાની. તો બીજું ધંધો કરો કરજો, પણ તે તમને નસીબમાંથી જ મળશે, નાય મળે. કપટથી મળે તે વાત ભૂલી દેજો. પૂરેનું પુણ્ય પહોંચે છે માટે મળે છે. અને પૂરેનું પુણ્ય થઈ રહેશે ને ત્યારે તો ચેક પાછો ફરશે. આ મળે છે કયું કારણ છે? પૂરો રડતો છે. પૂરે હાલ કરતા મને બહુ મળ્યો છે, ચપટી ખાવાનું મળ્યું છે. નહીં તો કેટલા નથી મળતું. જેવું મોંધે હોય તે મળે છે તે આપણું મોંધેલું, આપણું લાવેલું, બીજા કોઈનું ચાલે નથી, કરે તે ભોગવે. કોણ સુખી? જેને સંતોષ છે તે સુખી. નિષ્કપટીપણું મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું. સન્માર્ગનો એક અંશ અને તેનો પણ સતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી. સાચો માર્ગ એનો 100મો ભાગ પણ દેખાતો. કેવળ જ્ઞાનનો માર્ગ એ તો કેવળ વિસર્જન થઈ ગયો છે. કોણ જાણે હરિની ઈચ્છા શું છે? આવો વિકટકાર તો હમણાં જ જોયો. કયો વિકટકાર? દેખે છે જે કાળમાં બધું જૂઠું, બધું પોલમ. તેદાર કાજે બગડ્યો. કાર બગડતો જાય છે, ચડતો નથી. ગઈકાલે તો આજે નહીં હોય અને આજે છે એવું આવતીકાલે નહીં, બગડતો જાય છે. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. चौदन बदला
सूर्य बदला, बदल गया इंसान। चंद्र सूर्य तो 24 કલાકે ઉગે છે પણ માણસ બદલાય તે કહેવાનો ભારતનો બીજો તો એવા હતા જ. ભારતનો માણસ આર્ય કેવો, એના કેવા ગુણો ઊંચા હોય, બાકી બીજો તો અત્યારે છે ને એવા જતો હતા રે. પણ ભારતના માણસો કેવા હતા, આવા બની ગયા. એટલે દાડે દાડે બગડતું જાય છે. આજે છે આવતીકાલે ને શું હતું કોંગ્રેસનું રાજ જશે ને એટલે સુખી થઈશું, પણ સુખીને બદલે દુઃખી થયા. કારણ કે દાડે દાડે બગડતું જાય છે. ગઈકાલે તો વાંચી નહીં હોય. અંગ્રેજ ને કાઢીને ઈચ્છા શું હતી કે સારું રાજ એમ. દાડે દાડે બગડતું સારું આવતું નથી, કારણ કે આપણે ભૂડા થયા. કાળનો તો દોષ નથી, દોષ આપણો છે. આપણે ભૂડા થાય એટલે કાળ ભોગવાયો. કાળ તો એનો એ છે, પણ આપણે બધે કોણ થયું કાળ ભોગવાયો. કળિયુગ છે, કળિયુગ. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્ય વાળો પ્રાણી જોઈ પરમ અનુકંપા. કેવો મંદ પુણ્ય, આત્માને ભૂલાવે એવો મંદ પુણ્ય છે. પોતે પોતાને જ ભૂલી ગયો છે ને શરીર પોતાનું પાછળ મંડ્યો છે. તું શરીર નોય આત્મા છે એ વાત કહેનાર કોઈ નથી, કોઈ સાંભળનાર નથી, કોઈને ગમતી નથી. આત્માની ખાવા પીવાની વાતો કરો, લેરફાટની વાતો કરો, પૈસાની વાત કરો, આત્મા તો શું મંડ્યો. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. કેવળ મંદ પુણ્ય વાળા પ્રાણી જોઈ પરમ અનુકંપા, કૃપાઓને દયા આવે છે કે બિચારા જીવ. કેટલું પુણ્ય કરવાથી મનુષ્ય ભાવ મળ્યો, એ મનુષ્ય ભાવ સાર્થક થવાને બદલે એણે જવાનો થયો. જે મનુષ્ય ભાવ પામીને આત્માર્થ કરીને એનો ભાવ સુધરી જાય, અરે પરમાત્મા થાય. આ માણસ પરમાત્મા પણ તે કરણી કરે તો બધા રામ છે, બધા મહાવીર છે. પણ મહાવીરે કર્યું કરે તારે. મહાવીરમાં જે આત્મા હતા તેવો જ આત્મા, રામના જેવો જ આત્મા છે. રામે કરણી કહીને રામ થયા, મહાવીરે કરણી કહીને મહાવીર થયા. પણ કરણી કરવી પડે, કરવી નથી તે બને. બાજરીના એક દાણામાં કેટલાય દૂણો આવે. એક દાણામાં તો આટલી બધી બાજરી એમ એમ થાય. એને ખેતર માપવું પડે, પાણી પાવું પડે, ખાતર નાખવું પડે, માવજત કરવી પડે, ત્યારે થાય. કોઠિયું વધે. એમ આ પરમાત્મા તો ક્યારે થાય કે તે કરણી કરે તો. જે કરણી મહાવીરે કરી હતી તે કરવી પડે, એમને એમ નહીં થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષ. આને કઈ કરવું નથી ને તે બને. આ દુનિયામાં તમે ભેગું કરી શું કરે? કોકરા ભેગા કરવાના. જ્યારે આત્મા છે વાપરશો, આ પરમાત્મા થશે. કોઈ ચીજની કમી નહીં. આ કોકરાને આપણે રાજી થઈ ગયું. જગત ને અઠવાડા જ્ઞાની કે અઠવાડું મૂકીને એના કરતા સારું મળશે, પણ ના અઠવાડું માંગતો હોય. ભગવાન રાજી થઈને માગે તો શું માગીએ આપણે? મને પૈસા મળજો, બૈરો મળજો, બંગલા મળજો, જમીન મળજો, વોટ મળજો, જીત મળજો. આ જગત ને અઠવાડું માગે.
પણ ભગવાન મને તારા જેવો કરજો. વળી વળીને આ જીવના જગતનો અઠવાડો જ ગમે છે. જ્ઞાન જગત સકલ જગત અઠવટ અથવા શબ્દ સમાન. આપણે સાચા કે જ્ઞાની સાચા? આને પોતાનું અભિમાન મૂકવું નથી. શું મતતા હતા અમે બીડી પીધો, બીડી કેટલી ટેસ્ટ આવે. અમે ચા પીધો છે, તમે ચા પીધો છે. અમે અનુભવ કરી છે કેટલું સુખ રેડિયો નો ને બધી મજા પડે છે. આ જડ વસ્તુઓ મોહ્યો છે, બહાર નીકળવા નથી. મંકોડો ગોરમાં છોટ્યો હોય, ઉખાડીએ તો તૂટે પણ છૂટે નહીં. કેવળ મન પુણ્યવાળા પ્રાણી હોય, પરમ અનુકંપા આવે છે. કઈક અનુકંપા છે બિચારા જીવો, કઈ કઈ ધર્મ નામે કરતા છે, અવળે માર્ગે થાય છે. કોઈ ક્રિયાદળ થઈ રહ્યા, સુસ્ત જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા છે. કૃપાદેવને દયા આવે છે કરે આ બિચારા જીવો, એને મનોભાવ અવસારું સાધન મળ્યું છે, છતાં પણ દુઃખી થાય છે. સુખને માટે પ્રયત્ન કરે છે, સુખી થતા નથી, ઉલટા દુઃખી થાય છે. દયા આવે છે કે ભાઈઓ તમારે સુખી તો મારો દીઠોનો માર્ગ છે. આ માર્ગ જે જ્ઞાનીને દયા આવવાથી માર્ગ બતાવ્યો કે મારા દેખતા તારી મને છૂટી પડે, જોયું જોતું નથી. જ્ઞાને સાચું સુખ આત્મામાં જોયું. આત્મા એટલે સુખ. સુખની બીજી વ્યાખ્યા નથી. આત્મા એટલે સુખ. શરીર એટલે દુઃખ. શરીર કેટલું દુઃખ? લાખો રોગ, ઘણી ઘણી દુઃખે, ભૂખ લાગે, તરસ લાગે, વાગે, દરેક વચ્ચે નવું દુઃખ ભર્યું છે. એને આપણે આપણો પોતાનું સ્વરૂપ માનીએ છીએ. અમને સત્સંગની નૂનતાને દે કઈ ગમતું નથી. સૌભાગ્યભાઈ કે સત્સંગ જોઈએ છે, એ સિવાય કઈ ગમતું નથી. આત્માની વાત ગમે છે. ઘણી વાર થોડે થોડે કહેવાય ગયું છે, તથાપી ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે. એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ ને કામ સંબંધ તો ગણાકાર થયા ગમતો નથી. કોઈ જોડે પૈસાની લેવડ દેવડ અથવા મોસમના સાધનો એ તો ગમતો નથી. અર્થ સંબંધ અને કામ સંબંધ એ પૈસા ગમતા નથી, મદે ગમતી. હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ પણ ગમતું નથી. કઈ દશા મોક્ષે જો તો અમારે તો ભક્તિ જોઈએ છે, આત્માની વાતો સાંભળવી છે, સત્સંગ કરવો છે. મુખના મુખને જ અમારે સત્સંગ કરવો છે. ભક્તિ આપણું ઇતિ કર્તવ્ય છે. મોક્ષે નહીં, મોક્ષ તો ભક્તિના ફરૂપે થાય જ. મુક્ત કરવાનો નથી. મુક્તિ કર, મુક્તિ થઈ થાય. અને ભક્તિ કરવી પડે. ભક્તિ કરો એટલે આપણું ઇતિ કર, બીજું આગળ કરવો જ નથી. ભક્તિના ફરૂપે મુક્તિ થવાની. મુક્તિ કરવી ના પડે. ખેતરો બાજરીને ખાતર નાખો, પાણી પાઓ, માવજત કરો. ડૂળો ચોટાડવા જાય છે, ખેડૂતો ડૂળો ચોટાડવા જાય છે. ડૂળ તેની મેળવે તો માવજત કરો ને. મુક્તિ તે ભક્તિ કરો ને. તે હરિના ધનને તો મુક્તિ નહીં પણ ભક્તિ ગમે. મારે મુક્તિ જોઈતી નથી, ભક્તિ જોઈએ. બ્રજ વાલો રે વૈકુંઠ ક્યાં નહીં આવું, ત્યાં કાનપુર ક્યાંથી લાવવું?
મારે ભગવાનની ભક્તિ કરવાની છે તો મોક્ષે મારે શું કરવું? એટલો બધો એને ભક્તિમાં રસ હોય, ભક્તિ જ ગમે. અને બહુ બને મને ભક્તિ વારી જઈ જૈવી નિયાણબંધ રવી આ જ પણ તોય પણ બહુ ભવે આ બહુ ખંડા જ્યાં સુધી મો ધાર પડવા બહુ ધરવા પડે ત્યાંથી મને ભક્તિ હોય. કોઈ થયાર સન્માન ને કામ સંબંધ તો ઘણાકાર થયા ગમતા નથી. કઈ દશા આપણે પૈસા માટે તો ફોંપા મારીએ છીએ અને લેર માટે તો આ જોઈએ તે જોઈએ આ જોઈએ તે જોઈએ. કામ સંબંધ ગમતો કેવી દશા પુરુષની હશે? આપણે એ વિષયો માટે દોડીએ છીએ. આ ખાટી કરી સાથે મીઠી સારા આ સાધન બરાબર સારું કપડું જોઈએ. પૈસો વાત જ ના કરશો. આને અર્થ ને કામ નથી ગમતા અને આગળ કહેતો તો મોક્ષે નથી ગમતો. મને ગમે છે હમણાં વાત કરી ને પૂરો બહુ હતા એમને તણાયા અને નાનપણથી જ ઊંચી દશા. એક જગ્યાએ લખે છે અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. સમ્યક પણ જરૂર સંપે છે. ઊંચી દશા લઈને આવ્યા હતા ભગવાન મારી પાસેથી. મારી સામેના શિષ્ય હતા અને ત્યાં બોધ પામેલા હતા. અધૂરું રહી ગયેલું તો અવતાર લેવું. અલૌકિક પુરુષ છે આ કાળ. બહારથી પણ અલૌકિક છે ને અંતરથી પણ અલૌકિક. બહારથી પણ તમે માપ્યો અપાય એવો નથી, છતાં ધ્યાન કરે. એકી સાથે 100 બાબતો યાદ રાખે. મોટી ગંધાર સભા હોય અને આગળ 100 માણસો બેઠા હોય, પૂછે એને પૂછનારની ભાષામાં એને કેલા વિષયમાં એને કેલા છંદમાં કઈ થાય. પૂછવાનું નહીં, ફરી લખવાનું નહીં. તમે આ પૂછવાનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ચક્રવ્યાજના દાખલા ઊંધા થતાવડા મનમાં શું છે તે કે આંખે પાટા બાંધીને પુસ્તકો કે ફરણ વગર ચાખે સ્વાદ કે એ તો એ પણ વગર બોલ નામ કે કપાળ ધર ફરણ નામ કે રાશિ મોં પડતો તો 1000 નામ પડે. મને મગનભાઈ મોતીભાઈ મથુરભાઈ માણેકભાઈ આવો મગન. તમારા મનમાં શું છે તે કે તમારું ઘરનું બારણું કઈ દિશામાં છે તે કે તમે આ પૂછવા છે તે કે એટલું જ નહીં પણ જેની આગળ પ્રાણીઓ વેર ભૂલે રડતા સિંહ આવતા પેલો ભૂલી ગયો સોડિયા રડતા બંધ થઈ ગયા. આવી ભૌતિક રીતે પણ આ પુરુષની આ બધી વિદ્યાઓ પારવો. એનું મહત્વ નથી. મહત્વ તો એ પુરુષ વિતરાગ હતા તેનું છે. હવે વિતરાગ તો લાવો કદાચ કોમ્પ્યુટર ગણે કદાચ રોબોટ બધે ખેંચે. આ તો વૈરાગ છે. આ કાળમાં આપણે પુરુષ થઈ ગયું છે. નામ ને બોલાવે એવો એક તો બતાવો ભાગવતમાં રામાયણમાં હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ પણ ગમતો નથી. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કહીને યોગ્યને પણ ગમે છે. યોગ્ય શું કરે છે?
ધર્મ અને મોક્ષને માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમારા મોક્ષને અમારે તો ભક્તિ કરવી છે, અમારે ભગવાનના ગુણગાન ગાવા છે, અમારે સત્સંગ કરવો છે. અહીં બેઠા બેઠા ભક્તિ સત્સંગ કરીશું મુક્ત નથી, પણ મુક્ત થવાનું. ભક્તિ આવે એટલે મુક્તિ થાય. ચમક પાષાણ જેમાં લોહ અને ખેંચ છે, મુક્તિને તેમ ભક્તિ લાગો. ભક્તિ આવે એટલે મુક્તિ તો પૂંછડું પટપટાવતી આવશે. ભક્તિ નથી, મુક્તિ લેવા દેવા નથી. મુક્તિ તો થાય, મુક્તિ કરવી પડે, ભક્તિ કરવી પડે. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કે યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. અમાર તો બસ ભક્તિ ને સત્સંગ. ગોપીઓને શ્રી કૃષ્ણમાં લીન થઈ ગઈ. પછી ઓખરણ હતું અક્રૂર અને વધવ જ્ઞાનની બધી વાતો કરે. મને જ્ઞાન તો નહીં ગમતું, અમને તો પ્રત્યક્ષ હાજર ભગવાન બાપા જ્ઞાન માં શું કરું છું? જ્ઞાન ગુડાર તો મને ગમતો નથી. સોંપ્યા મીઠર વળને તન મંતન જો એવી લીન થઈ ગઈ. હાલ તો અમને કઈ ગમતું નથી, અને જે કઈ ગમે છે, શું ગમે છે? સત્સંગી મુમુક્ષુ આત્માની વાત કરે તે, તેનો અતિશય વિયોગ છે. ગમે છે સત્સંગી તે મળતા નથી. કૃપાદે પત્રો લખ્યું છે, દુખિયા મનુષ્યોનું પ્રદર્શન કરવામાં હોય તેના શિરોભાગમાં હોય. પહેલા નંબરનો દુખી, કોઈ દુખીને ઇનામ બને પહેલા નંબરનું ઇનામ મળે. એ શું દુઃખ તમને? વાતનું પિત્તનું શંકના દુઃખ તે નથી. અમને આત્માની વાત કરનાર કોઈ મળતું નથી. પાત્ર ન્યૂનતા થઈ. છેવટે પ્રભુ સૌભાગ્ય મળ્યા ત્યારે આનંદ વ્યક્ત કર્યો કે તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું. તમે અમારે માટે જે કર્યો એમ લાગે કોઈ ના. ક્યાંથી મળે? આ હડતા કળિયુગમાં આત્માની વાત કરનાર કોણ હોય? આ બધી દુનિયા લહેર કરે, લહેર વધે છે. આ લહેર નહીં મૂકવાનું સંયમ તો તેથી અવળો છે. સંયમ તો કેવો છે? કડવો લાગે. પેલો વ્યસનો મૂકવા પડે, વિષયો છોડવા પડે, ગમે. અને મોત્સવ તો ગમે. એટલે આ જીવને મોત્સવ ગમે છે, સંયમ ગમતો નથી. પણ મોત્સવનું ફળ ખોટું છે. કામ ભોગ પ્યારા લગે પર કિંપાક સમાન. મીઠી ખાસ કુદાવતા પીતી ખાણ. વલુરાનું ગમે, પણ વલુર એટલે લોહી નીકળે. પેલું સારું લાગતું હતું ને, પણ ખોટું છે. સંયમનું ફળ પેલું ખોટું લાગે, પછી સારું લાગે. સંયમનું ફળ સારું છે, પણ પેલું કડવું લાગે. એ વ્યસનો છોડવો પડે, કુટેવો છોડવી પડે, દારૂ છોડવો પડે. કોને ગમે? અને જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ રે કરો. સત્સંગી નથી, જોગ નથી, નથી સત સેવા જો. આ કળિયુગમાં ક્યાંય આત્માની વાત. બધે મોટા ધર્મના ભાષણો કરે છે, આત્માની વાત નહીં. કથાઓ કે રાધા થયા ને તમે આત્મા છો વાત કહેનાર કોઈ મળ્યો? જે વાસ્તવિક છે તમે આત્મા છો, શરીર નો એ સાચી વાત કહેનાર કોઈ કારણ કે દીઠું હોય તો કે ને. જે પુરુષે દીઠું તેને વાત કરી. બધા એમ કહેતું શરીર છો તમે અને મથો લે કરો.
લેર કરવાની વાત કે છે, કોઈ સંયમની વાત કે, કારણ કે જ્ઞાનીએ જોયું કે સંયમ તમે ઉલટા છેતરાયા છો, સાચા સુખથી વંચિત છો. આ ખોટા સુખને સુખ માની સાચું સુખ તમે નથી પામતા. સાચું સુખ ક્યારે પામશો? અહીંયા અઠવાડું મૂકશો ત્યારે, કે બેસી તે ભેગું થાય. આત્માનું સુખ જોઈતું હોય તો સંસારે સુખ મૂકવું પડે. એક મણિયા બે તલવાર ના રે. કોઠીમાં કોદરા ભર્યા છે, પછી બાસમતીના ચોખા નાખવા હોય તો કોઠી ખાલી કરવી પડે. એમ આ જૂનો કચરો, મત શોખ, હું શરીર, એ બધું મૂકે તારે આપવાનું સુખ પ્રાપ્ત થાય. પ્રીતિ અનાદિ કી પરત કી, તે તોડે તે જોડે એને મુખ્ય તારા આવશે. બે કિસ્સાથી ન બને. શેથો કે તાજ મોથે પોથી પાડી હોય અને તાજ પાડ્યું તે બને. મોથો પોથી પડે કે તાજ પડે. આપણે તો જોઈએ છે શું? લેર પાટી અને મોક્ષનું બે સાથે નહીં બને, બે વિરોધી છે. એ તો બને. બાજરી ને રાડો બે મળે, બાજરી મને રાડો મળે, પણ આ તો વિરોધી ભાવો છે. રાજ્ય સંજ્ઞાન મૂકે તો એને આપવાનું સુખ પ્રાપ્ત થાય. રાજ્ય તો મૂકવા નથી, મોક્ષ મૂકવી નથી. આ નહીં બને. બે માંથી એક પણ છે. બોલશું જોઈએ કે લેર કરવી છે, આપા તરીકે થયો છું, શું તરફ પાત્ર બદલવું પડશે. બાળી તરીકે પાછી દો એટલે પાઠ બદલવો પડશે. પણ મનમાં શું જાણવું? આ બધું નાટક છે, હું ખરો આ નહીં. અહો સમુદ્ર ક્યાતમાં કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે બાળ. ધાવ માતા રમાડે, પણ મનમાં શું કે છોકરા ગુનો ન હોય. એમ ભવૈયો અથવા નાટક રાજા થઈને આવે. લોકો જાણે કે મારો પતિ હું જાય. એ શું જાણે? હું તો રમો તરગાળો ભવાયો છું. એમ તમે શરીર અત્યારે બાપ તરીકે કે મા તરીકે ભલે પાત્ર બદલતા હો, પણ હું કોઈની મા ન હોય તો આત્મા છું. એ આત્મા છે. આ નાટક થાય છે. રાખવા જેવું નથી. પાછો પડદા પાછળથી બાપ તેનો દીકરો થઈને આવે, દીકરો બાપ થઈને આવે. અરે બાયડી ભાડો થઈને આવે. બગે આમાં સાચું શું? એટલે ખરેખર આ નાટક છે તે ન છૂટકે બધવા જેવું છે, પણ એમાં રાખવા જેવું નથી. તમારો મૂળ સ્વરૂપને ભૂલવા જેવું નથી. હું તરગાળો છું, હું મારો પોતી હું જ ન હોય. હું ભવાયો છું, હું પાછી ઉતારો ન હોય. એ હું આત્મા છું, કોઈનો બાપ ન હોય. હું આત્મા છું, કોઈની માં ન હોય. હું આત્મા છું, કોઈનો દીકરો ન હોય. છતાં બે પાઠ બદલજો. છોકરાને એમ ના લાગે કે મારા બાપને વૈરાગ છે ને જોઈતી ચોપડી પેન પેનથી લાવી આપજો. બહેરીને એમ ના લાગે કે મારા પતિને વૈરાગ છે, એ રીતે વર્તે છે. બાપને એમ ના લાગે કે મારા બાપને વૈરાગ છે, એને જોઈએ તેવું બધું સેવા કરજો. અંદર નાટક છે, નહીં બંધાવ. આ તો બંધાય છે એવો તલાલીન થઈ ગયો છે. બૈરી એટલે ધડકે બસો એ જ કોણ મારી ઓને માર્યું હોવું. બસ આત્મા છો તો વાત ભૂલે જ ગઈ છે. શરીર શું? પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. છયા છોકરો ચાલી ગયો, કોની સેવા કરવું? કરવું પડે તો કરજો, પણ કરવા યોગ્ય નથી. માથે પણ વેઠ પડી માટે કરું છું. અને નહીં કરતો છૂટકો ને કરવો જ પડે, પણ હાટકો પડશે. આ તો રાજી થઈને કરીએ છીએ, ધચીને કરીએ છીએ. એટલે પરિણામ શું આવે છે? ગુરુ આવે છે.
કરવું પડે વાત જુદી છે. એવો ધચીન કરે છે. સમજવું સંકે પાપ છે અને સમજવું હરખન વેરો ખમે ચીકણો. બરાબર છો? પાપ કરતે રાજી થઈને કરે, વધારે પાપ અને સમજે પેલા સમજુ ને શું થાય, આમ કમ મારે મત થઈ કહેવાય, મને નતું કરવું તો એ ઓછા રસે કરતો ઓછું બંધાય, જેટલી ચીકાશ એટલું બંધાય. એ સંસારમાં રેખો જવાના તમે, પણ ધસીને કરવા જેવું નથી. ધસીને તો આત્મા સંસાર તો મોદેલો છે તે આવવાનો છે. સંસાર પ્રજ્ઞાધીન છે અને ધર્મ પુરુષાર્થનાધીન છે. પુરુષાર્થ કરશો તો થશે. અને આ તો તમે મોદેલ મળવાનું ગયા ભોગમાં પહોંચ્યું તે લઈને આવ્યા છો. ખેતરમાં ગયા, બાજરીના 3 રોટલા લઈને જાની ડાળે મોદી અને ખોતરા માંડ્યો ખેતર. ઘડીએ ઘડીએ જુએ બાજરી ના શાના લાવ્યો તો બાજરા ઘઉંના થાય 3 જ છતાં કેટલા લાવ્યો તો જે લાવ્યો છે ત્યાં ફરી ફેરવાનું. છોનો માનો ભગવાનનું ભજન કરીને હવે જેમ ફેરફાર થાય, દળેલું દળાય, દળે તો શું કરે, પાછળ ઓછો થઈ જાય. ગયા ભાવમાં કર્યું દાદા દેખાય જમીનું છે શું? આ ફિલ્મ પટ્ટી તો ગયા ભાવમાં તૈયાર થઈ ગયેલી દેખાય છે તારે. રાજા આવ્યો, રણી આવ્યો, બાકી ગયા ભાવ ફિલ્મ પટ્ટી તૈયાર. અને અત્યારે ફિલ્મ પટ્ટી તૈયાર થાય તો આવતા ભાવમાં દેખાય છે. આ નાટક છે. તમે જેવા ભાવ કરો છો તેવું તમારા ભાઈ ગણાય છે. બાકી અત્યારે જે મળતે ભોગવવું જ પડશે. અને આપણને શું દુઃખ છે? દુઃખી તો બીજા ઘણો પ્રાણીઓ છે. આપણને કંઈ ખાવાનું મળે છે, કપડું મળે છે, રહેવાનું મળે છે, માથે પોટમ ચકવો નથી પડતો. આપેલો મજૂરો કરવા બિરડીઓ 10-15 ઈંટો લઈને દાદરો ચડે છે. વિચાર, આપણે શું દુઃખી છીએ? હજુ રોદરા રડવાનો આપણે બીજાને વિચાર કરતા કેવું હોય છે? એમને વિચાર પાટલો કપડો ઓઢવાનું ના મળે, તૂટી હોય ઉભી રહે છે. તમે સુખી છો, પરમ સુખી છો. હવે આત્મા શું કરો? સુખ તો બહુ છે, કેટલું ઓછું છે. હવે ગઈ પેઢી કરતો સારું છે. ઠીકડાવાળા કપડા પહેરતો હતો અને સદીઓ તો ચોદા પડેલા જ હોય, 2 ક્યાં પડે. અને આજે તો કપડો પહેરવા જાય પહેરે છે. પેલા પહેરવા જાય તો ભાડે લાવતા. શું દુઃખ છે તમને? હવે તો ધરાવ. હવે ધરાઈને ભગવાનનું ભજન બહુ મળે ધરાતો